આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા પર્વ આપણે બધાએ નાનપણથી જે પર્વને સૌથી વધુ સેવ્યું છે, અથવા એમ કહી શકાય કે સૌથી વધુ લોકોએ જે પર્વને સેવ્યું છે એવા એ પર્વની પૂર્ણાહુતિ થઈ. આપણા બધાની આરાધના ખૂબ સુખ શાતાપૂર્વક થઈ જશે. અલગ અલગ પ્રકારની ક્રિયાઓ, 17 પ્રતિક્રમણ, તપશ્ચર્યાઓ, પ્રવચન શ્રવણ, કલ્પસૂત્રજીનું વાંચન, એનું શ્રવણ, આપણા કર્તવ્યો, સંવત્સરી પ્રતિક્રમણ, આ બધાની આપણને વર્ષોથી આદત છે. અને એટલે આપણામાંથી જેને જેટલું શક્ય બને છે અથવા જેને જેટલી રુચિ પડે છે એટલું એમાંથી કરતા હોય છે. મૂળમાં આપણા ઘરે આવનાર મહેમાન એના આમ સ્થૂળથી 3 પ્રકાર ગણી શકાય. એક પ્રકાર એવો હોય કે આપણે ઈચ્છતા ન હોઈએ કે આ માણસ આપણા ઘરે આવે, પણ આવી જાય અને આપણે એને સંભાળી બી લઈએ, ભગાડી ન દઈએ, સંભાળી લઈએ, અને જેવો એ જાય એવો એક હાશકારો અનુભવાય કે ચાલો શાંતિ, ગમતું નહોતું પણ હવે સાચવવું પડે એવું હતું ને સાચવી લીધું. બીજો એક પ્રકાર એવો હોય કે જેમાં આપણને રુચિ હોય કે કોઈ આવ્યું છે, ચાલો બહુ ખબર નહોતી આ વ્યક્તિ વિશે પણ ગુણિયલ લાગે છે, આવ્યું છે તો એને સરસ મજાનો સાચવી લઈએ અને સાચવ્યા પછીથી એને કહીએ કે ફરી પાછા આવજો. પણ ત્રીજા પ્રકારના મહેમાનો આપણા ઘરે ક્યારેક એવા આવતા હોય કે જેને આપણે બહુ જ ઝંખતા હોઈએ કે આ આવે તો સારું, અને એની સાથે આવ્યા પછીનો વિતાવેલો સમય એ એટલો સુંદર જાય કે એ જ્યારે પાછા જાય ત્યારે આપણને એવું લાગે કે આ ફરી પાછા ક્યારે આવશે, એ આવે તો સારું. આવે તો સારું, આ ભૂમિકા પૂર્વે અને પશ્ચાત બંને સમયે એટલી જ તીવ્રતાથી રહે એવા ત્રીજા પ્રકારના મહેમાન. પર્યુષણા પર્વ એ આપણી માટે અલગ અલગ કક્ષાએ, અલગ અલગ પ્રકૃતિએ આ 3 પ્રકારને સાચવી લઈને એવી રીતે આપણામાં વસ્યા હશે. કેટલાકને એવું ચોક્કસપણે લાગતું હશે, કેટલીક જનરેશનને, કે આ યાર ફરી પાછા 8 દિવસ આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આવું નહીં કરવાનું. આવ્યા તો ઠીક છે, પૂરા કરી લો, પણ ફરી પાછા આમ આ તરત પાછા આવે કે આવા સમય પાછો આવે એવો ભાવ ઓછો હોય. કેટલાક રેગ્યુલર એવા છે કે જેમને એવું લાગે કે અચ્છા પર્યુષણ આવ્યા, સરસ, ચાલો, કોઈ પૂર્વ ભૂમિકા વિશેષ ન હતી પણ એને જે કર્તવ્યો છે દર વખતે રૂટીન જે છે એ રૂટીન પ્રમાણે કરી લેવું, આનંદપૂર્વક સંવેદી લેવું, કોઈ પ્રકારે વિષાદ ઊભો ન થાય એવો આનંદ. અને એક ભૂમિકા એવી પણ હોય કે જેમાં આપણને એમ થાય કે આખા વર્ષના મારા પાપ ધોવાના છે, મારા આત્મા પર અનંતાનુબંધી કશાય ચડી બેસે અને મારા ભવાંતરની આખીને આખી પરંપરા બગાડી દે. એક મૌનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ એ 70 કોડાકોડી સાગરોપામાં હોય. એટલે જો એકવાર આપણે અનંતાનુબંધીમાં ગયા તો હવે ક્યાં અટકશું ને એની કોઈ કલ્પના જ ન કરી શકાય. તો આવા આ પર્યુષણા પર્વ મારે ત્યાં મારા આંગણે, મારા જીવનમાં આવ્યા. મારા આયુષ્ય કર્મએ મને હજી એક પર્યુષણ કરવાની તક આપી. એની એક પૂર્વ ભૂમિકાનો આનંદ હોય. અને પર્યુષણા પર્વ એટલું સરસ રીતે જાય. પ્રવચનમાં આનંદ, પોતાની જાત સાથે બેસવાનો આનંદ, કર્મો ખપાવ્યાના હળવાશ અનુભવવાનો આનંદ. આ બધા આનંદમાં આપણને એવું લાગે કે આ બરાબર છે, 8 દિવસ જ રહેવાના હતા, પણ આ ફરી આવા દિવસો આવે તો સારું. આપણે કઈ ભૂમિકામાં પર્યુષણને રાખીએ છીએ એ આધાર છે કે ભવાંતરમાં કે ભવિષ્યમાં આપણું તથાભવ્યત્વ, એના પરિપાકનો ઉદય કેવો આવશે એ આપણા આ અપ્રોચ ઉપર અને આપણી આ ભૂમિકા ઉપર આધાર રાખે છે. કોઈ પણ વસ્તુને કઈ રીતે ભોગવીએ છીએ ને એ બહુ મુખ્ય વસ્તુ છે. કયા અપ્રોચથી,
એ અપ્રોચ પ્રકૃતિ, કુદરત, કર્મસત્તા, જે નામ આપો, એ આ અપ્રોચના આધારે આપણને ભવિષ્યની અંદરમાં એ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. આ પર્યુષણામાં આપણે કેવું કર્યું, શું કર્યું, એને એકવાર સંવેદી અને આ પશ્ચાત ભૂમિકાની અંદરમાં હવે જે રહી ગયું છે 8 દિવસમાં આપણાથી, એને સેવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આપણા ઘરે આ મહેમાન તો જ આવશે જો આપણે એને વારંવાર ઈચ્છશું, અને આપણે એને ઈચ્છશું તો જ જો આપણે એને વારંવાર યાદ કરશું. આખા વર્ષ દરમિયાન પણ ક્ષમાપના તો કરવાની છે, આખા વર્ષ દરમિયાન પણ આરાધના તો કરવાની છે, પણ આવી આરાધનાની મોસમ જેવા 8 દિવસો, એને હું દરેક આરાધના સમયે, દરેક નિર્જરાના સમયે, દરેક તપશ્ચર્યાના સમયે યાદ કરું તો એ મારી પાત્રતાની ભૂમિકા એને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન થશે. એટલે આવું કંઈક, કારણ કે હજી આમે આપણા બધાના કર્તવ્યો કેટલાક ચાલશે, એટલા બધા અનુષ્ઠાન પ્રિય જગતમાં આપણે જીવીએ છીએ કે પારણાઓના ઉત્સવો કેટલાય દિવસ ચાલશે. કદાચ પર્યુષણ ન ચાલે એનાથી વધારે તો આ બધા ચાલશે. રથયાત્રાઓ, બીજા અન્ય કર્તવ્યો, આ બધું ચાલશે. અને આ બધામાં ક્યાંક ને ક્યાંક પર્યુષણનો આનંદ નંદવાઈ ન જાય, પર્યુષણની છાપ નંદવાઈ ન જાય, એ જોવાની ફરજ આપણી પણ રહેશે. તો આ બધું જ વિશેષપણે આરંભ સમારંભના ત્યાગ માટેના દિવસો હતા. તો એની ઉજવણી પણ આરંભ સમારંભના ઓછા ઉપયોગવાળી થાય એ જોવું એ આપણું કર્તવ્ય છે, એ શોભનીયતા છે. એક સામાન્યપણે શેર કરું, એક વિડીયો હમણાં આવ્યો હતો 1-2 દિવસ પહેલાં, કે જેમાં એ ભાઈએ કોઈ માણસ તપશ્ચર્યા કરે ને પછી એ એની મમ્મી પર ક્રોધ કરે. આવું ઘણું બધું સમાજમાં ચાલતું હોય, અને એ ઠીક છે, કારણ કે લોકોને પોતાની ભૂમિકા રાખવા માટેનું એક પ્લેટફોર્મ છે, લોકો રાખે, આપણે કોઈને રોકી નથી શકતા. આપણે કેટલું લેવું એ આપણો નિર્ણય હોય છે, કોઈએ કેટલું આપવું એ આપણા અધિકારનું ક્ષેત્ર નથી હોતું. પણ મૂળમાં વાત આ છે કે આપણી એક જવાબદારી તો છે જ કે આપણે કોઈ પણ પ્રકારે આપણા જીવનમાં શુભ તત્વની ગરિમાને ઘટાડીએની એ જવાબદારીપૂર્વક જીવન જીવીએ. અબજપતિ માણસ એ ભિખારીની જેમ વર્તે, એને શોભતું નથી. જ્યારે હું તપશ્ચર્યા માટે સમૃદ્ધ બનું છું, જ્યારે હું દાન ધર્મ માટે સમૃદ્ધ બનું છું, જ્યારે હું આરાધનાના ક્ષેત્રે સમૃદ્ધ બનું છું, ત્યારે સમૃદ્ધિ મારી પાસેથી કેટલી છીછરી વસ્તુઓનો ભોગ માંગે છે, જે ભોગ મારે આપવો જોઈએ. કોણે મને ટોકવું એ મહત્વનું છે ચોક્કસ, પણ એ જે લોકોનો આ વિષય છે ને, રક્ષાનો વિષય, એ લોકોનો વિષય છે. આપણો વ્યક્તિગત ભાવ એ હોય કે જે વ્યક્તિ જે આખા જગતની દરેક ઘટનામાંથી જ્યાં મને મારું સારા લાગવા પણ મળે છે ને, હું એ લઈ લઉં. હા, હું એને પ્રોત્સાહન આપું કે નહીં એ મારે ઉપર મારા ગુરુ ભગવંતોને કે મારી વ્યવસ્થાને મારે પૂછવાનું, પણ મારે લેવાનું તો સારું જ. મુદ્દો આ પર્યુષણના 8 દિવસ આપણે જે આરાધક ભાવ ઊભો કર્યો એ નંદવાઈ નહીં, એ જોવાની જવાબદારી આપણી છે. મેં ઉપવાસ કર્યા, હવે એનું પારણું એ કેવી રીતે કરવું, એની વિચારણા દરમિયાનમાં ઉપવાસને શોભે એવી રીતે જ પારણા થવા જોઈએ. આ ભાવ એ નિશ્ચિતપણે હોવો જોઈએ. કારણ કે જે દિવસે હું એ ભાવથી વિમુખ થયો છું એ દિવસે હું નથી નિંદાયો, મારો તપ ધર્મ નિંદાયો છે, અને મારા તપ ધર્મના અન્વયે પરમાત્માનું શાસન નિંદાયું છે. કંઈ કેટલાય જીવો દુર્લભ બોધિ બન્યા, એમાં હું નિમિત્ત આપવામાં સહાયક બન્યો છું, તો એ દુર્લભ બોધિપણું મને પણ ક્યાંક ને ક્યાંક તો નડશે જ. આવા ભાવો એ આપણી પશ્ચાત ભૂમિકામાં ઉભા રહે એવો ખાસ યત્ન એ કરવા જેવો છે. હવે આવીએ નવી ધર્મકથા જે આજથી શરૂ કરવી છે. આ ધર્મકથાની પણ કેટલીક પ્રેરણાઓ થઈ, કેટલાક પ્રસંગો, કેટલીક વાતો એવી થઈ કે જેના કારણે આ જ ચરિત્ર લેવું અથવા આવું ચરિત્ર લેવું
એવું કંઈક સ્ફૂર્યું હશે. એકાદ બે પ્રસંગ છેલ્લા થોડાક દિવસમાં બન્યા. એક તો બહુ મુખ્ય વાત હતી કે વાદીદેવ સુરી મહારાજ સાહેબનું ચરિત્ર લીધું એ સમયથી મનની અંદરમાં આ ભાવ ચાલતો હતો કે જે વાદીદેવ સુરી મહારાજ સાહેબે સ્ત્રી મુક્તિની વાત માટે, એના સિદ્ધાંત માટે આવી અજોડ પરાક્રમની સાધનાઓ કરી, એ વાદીદેવ સુરી મહારાજ સાહેબને ખરી સ્મરણાંજલિ તો થાય કે સ્ત્રીનું જીવન હવે કેવું હોઈ શકે એનું આલંબન હોવું જોઈએ. કારણ કે નહીં તો સ્ત્રી મુક્તિના નામ પર સ્ત્રી સ્વચ્છંદ અને પુરુષ સમોવડી થવાની વાતને આ જ ભાવના આધાર ઉપર બહેલાવી અને વિકૃત સમાજ એ મને વિકૃત બનાવવા તરફ લઈ જશે. વાત સ્ત્રી મુક્તિની જ હશે પણ દિશા એ વિકૃતિની હશે અને હું ભોળવાઈ જઈશ. કારણ કે મારી પાસે કોઈ આલંબન જ નથી કે અચ્છા સ્ત્રી મુક્તિ આટલી બધી મહત્વની છે તો મુક્તિ પ્રત્યેનું જીવન, મુક્તિ તરફનું જીવન કેવું હોવું જોઈએ એ શીખવનાર મને કોઈ ન મળ્યું હોય અથવા વારંવાર મને શીખવનાર કોઈ ન મળે તો મને કોઈ બહેલાવીને ફોસલાવીને બીજે રસ્તે લઈ જશે એ બહુ સહજ બની જશે. તો આલંબનો વારંવાર સમાજ દ્વારા મુકાવવા જોઈએ. સ્ત્રી ઘરેણું છે અને ઘરેણું એ બરોબર સચવાય એની માટેના પ્રયત્નો આખા સમાજની જવાબદારી છે. આ બગડ્યા, આ લોકો હવે આવા કપડાં પહેરે છે કે આવી વાતો કરે છે કે આ કરે છે, એટલા માત્રથી એની અંદરમાં જે સત પડ્યું છે એ પોષી શકાય એવા તત્વો આપવામાંથી આપણે છૂટકબારી ન ગોતી શકીએ. એ કામ સતત ચાલવું જોઈએ. કારણ કે સમાજ હંમેશા બધા જ વર્ગોથી ભરાયેલો છે. કોક બગડ્યું છે તો કોક સુધરેલું પણ છે અને કોક સુધરવા અને બગડવાની વચ્ચે પણ અટવાયેલું છે કે જેને નિમિત્ત સારા મળે તો કદાચ સુધરી પણ જાય. એટલે સમાજે શુભ આલંબનો સતત આપતા રહેવા જોઈએ. એમાંનું એક આલંબન આ એક મહાસતીજીનું જીવન કે જે જીવનમાં સ્ત્રીના કર્તવ્યો, સ્ત્રીનો આનંદ, સ્ત્રીની અચીવમેન્ટ, એક સ્ત્રી શું કરી શકે છે એની અદ્ભુત વાતો શાસ્ત્રના પાને એવી વર્ણવાયેલી અને કદાચ આપણા બધાના મુખે રમેલી વાત. કારણ કે આ ચરિત્ર આપણે બધા જ આ પ્રતિક્રમણો જ્યારે જ્યારે કરીએ છીએ ત્યારે સચ્ચાઈની અંદરમાં નામ હંમેશા બોલીએ જ છીએ. પણ એને આજે એ ચરિત્રને ઊંડાણથી સ્પર્શવાનો પ્રયત્ન કરવો છે. એક વાત એક આ આશય હતો કે ભાઈ કેમ આ જ ચરિત્ર લેવું છે. કારણ કે એક સ્ત્રીની અદ્ભુતતા અને અકલ્પનીય સામર્થ્ય સ્ત્રીનું કેવું હોય એની વાતો આમના ચરિત્રની અંદરમાં બહુ સરસ રીતે લેવાઈ અને વર્ણવાયેલી છે. રિયલ ચરિત્ર છે. બીજો એક પ્રસંગ, એક નજીકના સ્વજન જે બહાર રહેતા હતા એમનું બીમારીના કારણે અવસાન થયું. એમના અવસાનના થોડાક સમય પહેલાં, થોડાક કલાકો પહેલાં આમ અચાનક એવો ફોન આવ્યો કે ભાઈ નિર્યામણા માટેનું કંઈ હોય તો તરત મોકલાવો મોબાઈલ ઉપર, તો આપણે એમને નિર્યામણા માટે વિશેષ કંઈક પ્રયત્ન કરી શકાય. અને ઇમિજિએટ આવેલો ફોન, વ્યસ્તતાની વચ્ચે પણ આપણે તરત જ પ્રયત્ન કર્યો કે ભાઈ આપીએ. પણ પહેલો પ્રશ્ન એ થયો કે શું અપાય. આપણી પ્રચલનની અંદરમાં પદ્માવતીની આરાધના છે કે ચતુશરણની વાતો છે, એ બધાની મૂળમાં આપણે આ ચાલતા હોઈએ છીએ. હવે જેણે જીવનની અંદરમાં આવું કંઈ સાંભળ્યું જ નથી એ અંતિમ સમય આવું સાંભળશે તો એ શબ્દો એને અસર કરશે એની કોઈ ના જ નથી. પણ એનું મન એમાં કેટલું ભળશે એ પ્રશ્ન હંમેશા રહ્યા કરે. વારંવાર નિર્યામણા માટે કેટલીક વાર જવાનું થતું ત્યારે પણ આ પ્રશ્ન રહેતો કે વ્યક્તિઓની પ્રકૃતિ તો હવે બદલાતી જાય છે. દરેક વ્યક્તિઓ જીવનમાં આવું વારંવાર સેવતા નથી આ શબ્દો, આ તત્વો, આ વિચારણા, આ આયામોને. તો છેલ્લી ઘડીએ અચાનક જ હું એને આ સંભળાવીશ તો એનું મન કેટલું ભળશે. એક તો પીડા, એમાંથી બહાર કાઢવું મનને અને કંઈક વધારે શુભમાં જોડવું તો એની માટે તો સ્ટ્રોંગ રુચિવાળું કંઈક વાત જોઈએ. એટલે ત્યારે આ વિચાર સળવળ્યો, વેદના સ્વરૂપે થયો. કેટલાક મહાત્માઓ સુધી આ વાત પણ શેર થઈ કે સાહેબ આવું કેમ. દરેક વ્યક્તિની પ્રકૃતિઓ અલગ અલગ છે, જીવન પદ્ધતિ અલગ અલગ છે અને આખું જીવન આરાધનામાં એટલા માટે જ મારે કરવાનું છે કે મારું મૃત્યુ સારું થાય. મૃત્યુ સમયની એ પળો છેલ્લી એ એવી જાય કે જેના કારણે કદાચ મારા આયુષ્યનો બંધ જો પાછળના ભાગમાં થવાનો હોય તો એ
આર્ત ધ્યાનવાળું ન થાય, એ તિર્યંશમાં લઈ જનારું ન થાય. નહીં તો મારા જીવનની આખી કરેલી આરાધના એ મને ભાવ નબળો આપશે તો મારા ભાવને પણ બગાડનારું થશે. એ નિષ્ફળ જશે એવી તો કોઈ વાત નથી ચોક્કસપણે, કારણ કે સફળતાને તો આપશે, પણ ક્યારે આપશે, વચ્ચેના અંતરાલ પછી આપશે ત્યારે એની તીવ્રતા કેટલી રહેશે, આવા બધા પ્રશ્નો ઊભો થશે જો હું કોક નબળી ગતિમાં વહી તો સમાધિનું જે એક આખું મહત્વ છે એની માટેનું આ અજોડ દ્રષ્ટાંત, અજોડ આમ સાંભળીએ વાંચીએ ત્યારે પણ આમ રૂવાડા ઊભા થઈ જાય કે કોઈ એક વ્યક્તિ, એક સ્ત્રી આ હદ સુધીની સમાધિ આપી શકે, અને એ સમાધિ આપ્યા પછીનું ભવિષ્ય એ આત્માનું જેને સમાધિ આપી છે એ આટલું બધું ટર્ન અરાઉન્ડ, આમ સીધો જેને 180 ડિગ્રી કહી શકાય, 360 ડિગ્રી કહી શકાય, એટલો મોટો ટર્ન અરાઉન્ડ ફક્ત એક નિર્યામણા નામના ધર્મની આવડત હોવાના કારણે જો થાય તો ચોક્કસપણે એવો આમ વિચાર આવે કે આપણામાંના દરેક વ્યક્તિને આ નિર્યામણાના પ્રકારો, આ નિર્યામણાનું ઊંડાણ, આ મૃત્યુની ઓળખાણ, મૃત્યુ સમયની તૈયારીઓ આપણા પોતાના માટેની, બીજા માટેની આવડવી જ જોઈએ. કેટલાક મહાત્માઓ સમાધિ પર્વ નામનું એક અનુષ્ઠાન લેતા હોય, 3-4 કલાક સુધી સમાધિ માટે શીખવતા હોય કે ભાઈ અંતિમ સમયે આપણે કેવી રીતે સમાધિ રાખવી. અને આ બહુ જ આવકાર્ય છે કે હું મારી અંતિમ પળ માટે અત્યારથી તૈયાર થાવ. આપણામાંના કેટલા બધા લોકોએ એમના જીવનની અંદરમાં નજીકના વ્યક્તિઓના, દૂરના વ્યક્તિઓના, કોઈને કોઈ વ્યક્તિઓના મૃત્યુઓ જોયા છે. કેટલાકને પીડામાં જોયા છે ને કેટલાકને બસ જતા જોયા છે. પણ આ બધામાં આપણો રોલ પ્લે કંઈક બેટરમેન્ટ માટેનો થઈ શક્યો કે નહીં, એ આપણા બધાના રિઝલ્ટ અલગ અલગ હશે. આપણે નવકાર સંભળાવીએ, આપણે બીજું કંઈક સંભળાવવા માટે પ્રયત્નશીલ થઈએ, પણ સામા ઉપર એની અસર કેટલી છે. અચ્છા, મૃત્યુ સમયે જ નહીં, ઓવરઓલ જીવનમાં પણ હું કોઈને સમાધિ આપી શકું એ માટે પણ મારી આગળ ભાવનાઓ તો જોઈશે. અને આ ધર્મ નથી. સૌથી મહત્વની વસ્તુ આ સમજવાની છે કે કોઈને સમાધિ આપવું એ જેની મને સૂગ ચડે છે એવો એ ધર્મક્રિયાનો ભાગ નથી. ગમે તે જનરેશનના માણસને આ લાગવું જોઈએ કે ધીસ ઇઝ એસેન્શિયલ, અનિવાર્ય આવશ્યકતા છે. કારણ કે આ સમય કોઈને પણ આવવાનો છે. ધર્મ કરે છે કે નથી કરતો, એ નાસ્તિક છે તો પણ એને મૃત્યુ સમય તો આવવાનો જ છે. તો એ સમયે પ્રસન્નતાથી જવું. કદાચ હું સમાધિના શબ્દની હારે વિરોધમાં હોઉં તો કશો વાંધો નહીં, હું સારી રીતે મરું. ચાલો, આ શબ્દના આધારે પણ દરેકની એક જવાબદારી છે કે પોતાના મૃત્યુનું પ્લાનિંગ કરે. કોઈ ભવાંતરમાં નથી પણ બિલીવ કરતો અથવા નથી વિચાર કરતો ભવાંતરનો, તો પણ કમસે કમ જેણે જીવનભર સુખી રહેવાનો પ્રયત્ન કર્યો છે એને મૃત્યુ સમયે સુખી રહેવાનો પ્રયત્ન કરવો એ એનું કર્તવ્ય છે. તો આ આખી આજની કથા, આજથી શરૂ થતી આ કથા, એના મૂળ આશયો આ છે. એક, સ્ત્રીનું જીવન કેવું હોય, એક સ્ત્રીના આધાર ઉપર પરિવાર અને સમાજ કેટલી હદ સુધી બદલાય છે એની સાંગોપાંગ વાતો. કોઈ પણ સ્ત્રીને એવું ન લાગવું જોઈએ કે મારું મહત્વ શું, હું જીવું તોય શું ને ન જીવું તોય શું. એ હદ સુધી જો હું ક્યાંક બેકવર્ડ સ્થિતિમાં મનમાં ઢકેલાઈ ગઈ છું, હું એટલી બધી રૂટીનમાં લેવાઈ ગઈ છું કે હવે મને મારા જીવનમાં ઇનોવેટિવ, ક્રિએટિવ, પોતાની કંઈક ભૂમિકા, પોતાનું અસ્તિત્વ, આ બધા માટે સમય જ નથી રહ્યો, આ બધા માટેનો ઉલ્લાસ જ નથી રહ્યો, તો આ ચરિત્ર એ એની માટે બહુ જ મહત્વનું એક આલંબન સાબિત થઈ શકે. પુરુષોને એવું લાગે કે સ્ત્રીઓએ આટલું જ કરવું જોઈએ, સ્ત્રીઓને બહુ આ કામ નહીં, એ લોકો આનાથી વધારે કાંઈ ન કરી શકે. તો સ્ત્રી તત્વ માટેનો અહોભાવ, એ સ્ત્રી તત્વ કેટલું ગજબ કાર્ય કરી શકે છે જ્યારે એ પોતે એ દિશામાં આગળ વધે ત્યારે એની સમજણ આપતું આ ચરિત્ર એ શરૂ કરવું છે. બસ આ ચરિત્રને એ રીતે વાગોળવું છે કે ચરિત્રના અન્વયે મૃત્યુ માટે, સમાધિ માટે, શીલ માટે કેટલીક વાતો ગ્રંથોમાં બીજે બધે જ વણાયેલી છે. એ બધી જ વાતોને આવરી અને એક એવું પર્વ તૈયાર કરવું છે આપણા જીવનમાં કે આપણને આપણું મૃત્યુ પણ મહોત્સવ સ્વરૂપે બનાવવાનો ઉલ્લાસ જાગે. જે નિશ્ચિત છે એની ઉપેક્ષા, એનો ભય શા માટે? એ તો મૂર્ખ લોકોનું કામ હોય. જે નિશ્ચિત છે એની પૂર્વ તૈયારી હોય. મારા ઘરે લગ્નનો પ્રસંગ છે તો હું ઈચ્છું કે ન ઈચ્છું કે મારી દીકરી એના સાસરે જવી જોઈએ, મારું ઘર છોડીને જવી જોઈએ, એમાં કદાચ મારી અનિચ્છા હોય તો પણ
એ લગ્નનો પ્રસંગ છે તો લગ્નના પ્રસંગને મારી ઈચ્છા કે મારી રુચિ કરતાં ઉપર ઉઠી અને આ પ્રસંગને ભવ્ય બનાવવાનો પુરુષાર્થ જો હું કરું જ છું તો હું કદાચ ન પણ ઈચ્છતો હોઉં મૃત્યુને, તેમ છતાં આ એક નિશ્ચિત પ્રસંગ છે તો એની માટેની પૂર્વ તૈયારીઓ એ મારા જીવનમાં હોવી જ જોઈએ, આજથી જ હોવી જોઈએ. બસ આવી તૈયારીઓ આ ચરિત્રના આલંબને આપણા જીવનમાં શરૂ થાય. પર્યુષણની જે પશ્ચાત ભૂમિકાની વાતો થઈ એ પણ કંઈક સરસ રીતે આપણા મનમાં ગોઠવાય અને આપણું જીવન એ ખરેખર વિચારશીલ જીવન બને. આચાર સંપન્ન, વિચાર સંપન્ન, બધાથી ઉપર ઉઠી અને એક એવું જીવન કે જે સાર્થક કરવા માટે સર્જાયું છે દરેક ક્ષણને, એવું ઉલ્લસિત જીવન આપણું બને. અને પછી આપણે આચાર સંપન્ન, વિચાર સંપન્ન બનવા પ્રયત્ન કરીએ, કારણ કે મૂળ તો વીર્યોલ્લાસ જન્મવો જોઈએ. એની માટેનું ભાથું જે ચરિત્રમાં આપણને મળવાનું, એ ચરિત્રને માણવાની મંગળ શરૂઆત આજથી થઈ. નામ, ઠામ, કોણ, શું એ બધા માટે આવતીકાલે આપણે ફરીથી મળશું. પણ આ ચરિત્રને આ બધા આશયોના આધારે, આવા બધા મહાપુરુષોના આશીર્વચનના આધારે અને આપણા બધાના એક સુંદર ભવિષ્યના આધારે એને બળ મળી રહે, એનું સામર્થ્ય વધે, એવી શુભ મંગળ કામના સાથે જીન આજ્ઞાવૃત્તિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.